અને લાંબી મુદત પછી એ ચાકરોનો ધણી આવે છે ને તેઓ પાસેથી હિસાબ લે છે. માથીન લખેલી સુવાર્તા તેનો 25મો અધ્યાય ને તેની 19મી કલમ, પરંતુ 19થી 23 સુધી વાંચન કરશો. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આપ સર્વને ફરીને એકવાર આજ સવારની પ્રેમી સલામ. આ લાંબી મુદત હવે બહુ લાંબી ચાલે એમ લાગતું નથી, અને આ લાંબી મુદત પછી માલિક ધણી પાછો આવે છે. એ પ્રભુનું બીજું આગમન સૂચવે છે. જેમ એ ચાકરોના ધણીએ આવીને હિસાબ માંગ્યો, તેમ જેમનું બીજું આગમન નિશ્ચિંત અને હવે જે રીતે ભવિષ્ય વચનો સંપૂર્ણ થઈ રહ્યા છે, પૂર્ણ થઈ રહ્યા છે, અને જગત અને સૃષ્ટિમાં જે કંઈ થઈ રહ્યું છે કે બની રહ્યું છે એ જોતા, અનુભવતા અનુમાન લગાવી શકાય કે સ્વામીનું આગમન બહુ જ નજીક છે. પ્રથમ બે ચાકરને ધણી આવીને પ્રોત્સાહિત કરે છે કે શાબાશ સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે. હું તને ઘણા પર ઠરાવીશ. તું તારા પ્રભુના આનંદમાં પેશ. એમ જ બીજા આગમને પધારનાર આપણા પ્રભુ, આપણા માલિક, આપણા ધણી, આપણા સ્વામી પણ આપના કાર્યથી, મહેનતથી પ્રસન્ન થઈ આ જ શબ્દો આપણને કહે, એ માટે આપણે પોતાની જાતને તૈયાર કરીએ અથવા તો તૈયાર થઈએ. યાદ રહે, માલિક, ધણી, સ્વામી, પ્રભુએ આપણને જે કંઈ પણ આપ્યું છે એ તમામનો હિસાબ તો લેશે જ. અને તેમની આગળ જેમ તમે, હું, આપણે બધા જ જગતમાં જે રીતે બહાના કાઢીએ છીએ, દલીલ કરીએ છીએ, છટકબારી શોધીએ છીએ, લાગવગ અને જેક લગાવીએ છીએ, ઓળખાણ અને વગ અને વજન મૂકી ઉપરથી અને નીચેથી દબાણ લાવી કામ કરાવી કે ચલાવી લઈએ છીએ, એમ જરાય ત્યાં ચાલશે નહીં. બીજું કે પ્રભુને તમે કેટલું કમાયા, એના કરતાં તમે કેટલી મહેનત, શ્રમ, પરિશ્રમ કર્યો છે કે નહીં, કોઈનું તમે પડાવી તો નથી લીધું ને, એ પણ પ્રભુ જોશે. તમે તમારી ક્ષમતા, કાર્યદક્ષતા, યોગ્યતા, શક્તિ પ્રમાણે જે મળ્યું તેમાં ખરા પુરવાર થઈ શક્યા કે નહીં, એ જોશે. તમારી મહેનત, શ્રમ, પરિશ્રમ તથા તમારા પ્રસ્વેદ, પસીનો, પરસેવાની કદર ત્યાં થશે. ગુણવત્તાની કદર થશે, સંખ્યાની નહીં. ક્વોલિટી જોવાશે, ક્વોન્ટિટી નહીં. અને તેથી ત્યાં મારું, તમારું અભિમાન, અહમ, ગર્વ, તોર, ગુમાન કે જે હું આટલું કમાયો તેટલું કમાયો એ પણ રહેશે નહીં. અને તેથી જે કંઈ પણ તેમણે, એટલે કે આપણા માલિકે, સ્વામીએ, પ્રભુએ, ધણીએ આપ્યું છે, તમને, મને, આપણને મળ્યું છે, તેનો પ્રભુના મહિમાર્થે ઉપયોગ કરતા શ્રમ કરો. ફળની વાત પ્રભુ પરમેશ્વર પર છોડી દો. તમે બસ પ્રમાણિકતાથી શ્રમ કરીએ રાખો, અને તમે ચોક્કસ, અને એ ચોક્કસ છે જ કે યોગ્ય સમયે વાવશો તો યોગ્ય સમયે અને યોગ્ય લણશો પણ ખરા. અને પ્રભુ એમ કરવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. આમીન. ધન્યવાદ.